विराजो सोतागण सबे धरी प्रेम को अंग। धन भूमि धन ग्राम सो धन सोता धन देश। जहाँ हरी चर्चा होत है नियम पूर्वक हमेश। मन इंद्री को जीत कर बैठ दृढ़ासन लाए। प्रेम सहित सुनिए कथा पुरना सकल मिटाए। रोचक अरु बिहानक जे चले यथारथ बैन। ताका श्रवण अरु मनन करो तजो आरस दिन रैन। पूर्ण श्रद्धा भक्ति को धारण कर जो आए। सोई सफलता पावही और कांड में जाए। कथा प्रसंग नवका देऊ वक्ता खेवनहार। जो अधिकार ले बैठ है सो उतरे भवपार। दरे लगनी जो नाद में हिरण भूले सुधि दे। तैसे लगनी राखिए चातक के जो मेह। गांठ गिरह कर बांधिए हीरा बचन अमोल। मिले जो ग्राहक मालमी ताके आगे खोल। जो माखी मधु को करत है दिन प्रतिरस को लाए। तैसे सत्य वचन सुनन के सहज गुणी हो जाए। श्री मंजी साहब गुरु मोती राम सिर मोड़। श्री बान कृपा कर हंस को प्रभु दीजो बंधन छोड़। प्रिय श्रोताओ, कथाમાં મંગલ આચરણની કથા પ્રથમ મંગલાચરણ કરવામાં આવે છે. ઇષ્ટનું મંગલાચરણ કર્યું. આવી જિજ્ઞાસુઓને માટે, શ્રોતાઓને માટે મંગલ આચરણ તો કહે છે કરી વંદન ગુરુદેવ હું કહું કથાનું પ્રસંગ. એ બોલે બિરાજો શ્રોતાજનો, બિરાજો બેસો શાંતિથી. પણ દરી પ્રેમ કો અંગ. ભૂખ વગેરે આપણે ખાવા બેસીએ તો એમાં મજા ના આવે. ગમે એવું ભોજન હશે કદાચ, પણ જ્યાં સુધી ભૂખ નહીં લાગી હોય ત્યાં સુધી એ અનાજનો સ્વાદ, એ અનાજની તૃપ્તિ, એ તૃપ્તિ નથી થતી. પણ એ ઉલટું અજીર્ણ થાય છે. અજીર્ણ થઈ અને બીમારી થાય છે, રોગ થાય છે. પવિત્ર શ્રોતાઓ, આ ખ્યાલ અહીંયા ખાસ દેવાનો છે. સાંભળવું એ પણ ખાસ પહેલું જ અગત્યનું છે. કેમ કે સાંભળ્યા વગર જે કાંઈ નાખી દીધું છે, કંઈક જન્મનું, આ જન્મનું, કંઈક અનોખા અનોખા વિચારો વાળોનું, વધારે આગળ એમાં નથી જવું. નકર તો બહુ છે એમાં. તો આપણને જે કચરો ભરી ગયા છે, કે આપણે ભર્યો છે, ભરાઈ ગયો છે, જે હોય એ હવે ત્યાંથી આની જગ્યા જ એક જ છે. એ ઘૂસે છે એક ઠકાણેથી ને આ નીકળે એક ઠકાણે. આની બીજી કોઈ જગ્યા નથી ભાઈ. આ જ્યાંથી ઘૂસ્યો છે અહીંયાથી કાઢવાનો છે. એટલે સાંભળવું કેવી રીતે જોઈએ? આ શ્રોતાઓની ગલતી મોટી હોય છે. ઘણી વખત એવા શ્રોતાઓએ પોતે કથા સાંભળી હોય છે ગુરુ કનેથી, સંતો કનેથી. એ જ કથાનો પ્રસંગ જો વિષય ફરીને આવે તો એને એનામાંથી ખરેખર પ્રેમ ઉડી જાય છે, રસ ઉડી જાય છે. એ તો મેં સાંભળ્યું છે. ના, તે સાંભળ્યું છે, હજી ઉપલબ્ધ સાંભળ્યું છે. એના વિષયને તું હવે ફરીથી સાંભળ, કેટલો ગહરાઈથી આવે છે. માટે સાંભળવું એ ખાસ જરૂરી છે. સાંભળ્યા વગર કોઈ કાંઈ કાર્ય હરખું ન હોય. કોઈ કાર્ય તમે કરવું હોય, વ્યવહારિક તો હરખું ઓલાનું સાંભળ્યું હોય તો કઈ રીતે તમે કરી શકશો? કઈ રીતે એને કરી આપશો? એટલે સાંભળવું એ જ ખરેખર પ્રભુ પ્રાપ્તિમાં ખાસ અગત્યનું છે. જે નિયમોથી સાંભળવાનું કીધું છે મહાપુરુષોએ, એ નિયમોથી જો સાંભળીએ આપણે તો અવશ્ય આપણે ખરેખર એ ફળની પ્રાપ્તિ, આપણા લક્ષ્યની પ્રાપ્તિ આપણે જરૂર કરી શકીએ છીએ. એટલે સાંભળવામાં બરાબર સાવધાન બનો. દરી પ્રેમ કો અંગ ધન ભૂમિ ધન ગ્રામ સો. આવું બધું કેમ કહી દીધું? ધન ભૂમિ ધન ગ્રામ સો ધન સોતા ધન દેશ. જ્યાં હરિચર્ચા હોય છે નિયમ. આવું બધું કેમ કહી દીધું? બીજે ક્યાંય નહીં. અરે બીજે ક્યાંય ઉપાય નથી. બીજે બધે રખડવાના જ ઉપાય છે. બધા પ્રયત્નો છે એ રખડવાના છે, જન્મ મરણના ચક્રના જ છે. એટલે ધન ભૂમિ ધન ગામને ધન સોતાને કીધું છે. જીવનો બીજો બીજે ક્યાંય ઉદ્ધાર નથી સત્સંગ સિવાય.
આ ચક્કર મટાડવાનો કોઈ ઉપાય નથી, 3 લોકની માલિકો. એટલે કથા જ્યાં થાય છે એને શ્રોતા વક્તાઓને, એ ભૂમિને, દેશને, ગામને, સર્વને ધન્ય હે. કેમ કે અમે જ્યાં ધન્ય બનવા જઈ રહ્યા છીએ, જ્યાં ધન્ય છે, ધન્ય એટલે પરમાત્મા સબસે ધન્ય શિરોમણી હે. અને પ્રાપ્ત કરવા માટે અમે કથામાં આવીએ છીએ. કથામાં બીજું કોઈ કાંઈ લેવાનું આવતું નથી. બીજું બધે થઈ રહે છે, જડે છે, પ્રાપ્ત કરી શકાય છે બહારની વસ્તુ બધી. આ ચક્કરને મટાડવાનું એક જ આ સાધન છે કથા. શાંતિ પ્રાપ્ત કરવાનું, સુખ પ્રાપ્ત કરવાનું, ભયને બાળી નાખવાનું એક જ સાધન છે કથા. માટે ધન્યકાર દીધો છે. જ્યાં જ્યાં કથા હોય એની પ્રશંસા શું કરી શકે? કારણ કે આ કથાઓ તો આપણી ઋષિ મુનિઓની પરંપરાથી હાલી આવે છે. જે કથાઓ એ આપ્યું છે કોઈ આપી શક્યું નથી. કથા વગર કોઈ કાંઈ આપી શકતું. જે આપે છે એ કથા વગરનું જે લેવું, કથાના નિયમો સિવાયનું જે લેવું, એ અધોગતિનું સાધન છે. જે ક્ષેત્રમાં હો ત્યાં પણ જે કથા કે જ્યાં હરિનો સંદેશો માનવને છે, માનવ પ્રાણીને, એ લ્યો, બીજું નો લ્યો. કથા મન ઇન્દ્રિયને જીતીને બેસવાનું છે. સત્સંગમાં જઈએ તો પછી મન ઇન્દ્રિયો ઘરમાં બીજા કોઈ સંસારના કામમાં ન આવવું જોઈએ. એટલી વખત એને બરાબર શ્રોતાઓએ સમજાવી દેવું જોઈએ કે ભાઈ તમને રાજી કરવા માટે 24 કલાકમાં અમે કેટલા કલાક આપીએ છીએ, ત્યારે ભાઈ અમારે થોડુંક રાજી થવાનું છે, અમારું કામ છે થોડુંક, તો તમે શાંત થઈ જાઓ. હવે અમારા કામમાં વિઘન ન કરો. અમે તમને રાજી રાખવા સારું થઈને 24 કલાકમાં કેટલો ટાઈમ આપીએ છીએ, અને થોડુંક સમજાવીએ ઇન્દ્રિયો અને ચિત્તને. બેઠ દ્રઢાસન લાય. આળસ જો પ્રમાદ રાખીને બેઠા, કોઈ આડા પડે, કોઈ આમ પડે, કોઈ તેમ પડે, તો એ બલખ બુખારાના બાસતાના જેવા એ કઈ નથી કરી. બલખરા પૂછતા બુખારાનો બાસતા એ બધું પડતું મૂક્યું જોતું હતું. હે બલખ બુખારાને બાસતા એ બધું પડતું મૂક્યું, ત્યારે એને એ મળ્યું. એને મન ઇન્દ્રિયોને જીતી લીધી. જે ફૂલોની સેજા ઉપર ખરેખર સૂતો હતો, એ કળી પણ કઠિનમાં ન રહી જવી જોઈએ. એ જેમણે હુઈ રે એમણે એનું આસન જ પથારી જ ભાઈ. હે હાથનું ઓશીકું કોણ કાંકરિયું ગોવારે શું કહે, કોણ કચરો ગોવારે. પ્રેમ સહિત સુનીએ કથા, પૂર્ણ સકલ મટાય. કથામાં વક્તવ્યમાં દરેક જગ્યાએ 3 પ્રકારના વચનોની જરૂર હોય છે, અને આવે છે, હોવા જોઈએ. કારણ કે મોટે ભાગે રોગ 3 પ્રકારનો છે, 3 ગુણોનો. એ રોગનો નાશ કરવા માટે જે સાધન જ્યાં ખરેખર લઈ જતું હોય, જ્યાં સુધી કામ આવે ત્યાં સુધી લેવું જોઈએ. રોચક ને ભયાનક છે ને. જો તમે લોકો જે આવ્યા મોરબીથી, તો અહીંથી કોઈ બસમાં, કોઈ મોટરમાં, કોઈ ટેક્સીમાં ને એમ આવ્યા. હવે આ આશ્રમમાં આવી ગયા તમે. હવે કઈ ટેક્સી લઈને કઈ આ રૂમ સુધી નો વી આવો. હવે તો ટેક્સીને મૂકી દેવી જોઈએ. અહીંયાથી પગારનું સાધન લેવું જોઈએ ને. ટેક્સી અહીં કામ ન કરે. એમ જે રોચક ને ભયાનક છે તે વાણી
આપણને ત્યાં પહોંચાડવા માટે છે, સત્સંગમાં પહોંચાડવા માટે છે. ત્યાંથી બધા વિચાર બીજા જ છે. આ તો એક આપણને લાલચ આપીને લઈ આવવા માટે આ હરિગુરુ સંતોની યુક્તિ છે. એટલે કથામાં 3 પ્રકારના વચનો આવે છે. રોચક એટલે લાલચ સરગ વૈકોટાથી આદિ રીતિ સિદ્ધિની, પુત્ર પરિવારની આદિની, માઇક સુખોની લાલચ આપીને અહીં સુધી આવે એના માટે લાલચ આપવામાં આવે છે. તમોગુણી લોકોને ભય બતાવીને તોય નરમ પડે એટલે એને ભય બતાવીને અહીં સુધી લઈ આવવામાં આવે છે. પછી અહીંયાથી બીજું શિક્ષણ ઉત્પન્ન થાય છે. ત્યાંથી બીજી રચના થાય છે. તો રોચકરુ ભયાનક ચલે યથારથ બેન તાંકા સર્વનારૂપ મનન કરો તજો આરસ દિન રેન. જિજ્ઞાસુને માટે જેને કલ્યાણ કરવું છે, જેને પ્રભુ પ્રાપ્તિ કરવી છે, જેને પ્રભુની પ્રેમ છે, પ્રભુથી એને ધ્યાનક અને રોચક કોઈ કામના નથી. સુવરની ઠંડાસ જેવા છે. એના માટે તો યથાર્થ વચનો, જે પ્રભુની પ્રાપ્તિ માટેનો જે માર્ગદર્શન કરે છે, તે વચનોને ખાસ બધી પારક શક્તિ ખરેખર એ સત્સંગના વચનો ઉપર, કથાના વચનો ઉપર ખરેખર કઠી કરીને એને સાંભળવું છે. સાંભળ્યા વાળા ક્યાં છે? સાંભળ્યું તું પરીક્ષિતજીએ, અને કથાઓ કર્યા વાળા ક્યાં છે? કથા કરી હતી સુખદેવજી. હું તમને ભાર સાંભળવા ઉપર દઈ રહ્યો છું. શું કામ દઈ રહ્યો છું? હજી ગહરાઈથી આ વાતને લેજો. સાંભળવું એ સાંભળવાળું ક્યાં પહોંચાડી દે છે? જો સાંભળ્યાની રીતે સંભળાતું હોય. પરીક્ષિત ક્યાં યજ્ઞ, હવન, યોગ, તપ, વ્રત, તીર્થ આદિ ક્યાં કરવા ગયા? ગુરુની સામે 7 દિવસ બેઠા બેઠા પ્રભુની પ્રાપ્તિ કરી લીધી. ગુરુની કથા સાંભળતા સાંભળતા ચિત્ત વિલીન થઈ ગયું. આ 7 દિનની અંદર એમને વિરાગ પ્રાપ્ત કરી લીધો. એ 8મે દિવસ તો ખરેખર પોતે બધો લઈને બેઠા હતા. હિંસાના વિચાર લઈને નીકળેલા હતા. ભાગવતની કથાએ તો અહીંયા સાબિત કરી દીધું છે, કાંઈ નહીં, જપ તપ તારે કાંઈ કરવા જવાની નથી. બેહી જા કોક સંતની સામે અને સાંભળવાની રીતે તું સાંભળ. અરે એટલો એકાગ્ર થઈને સાંભળતે તારે મનન ન કરવું પડે. સાંભળ્યા ભેરો તો મનન થઈને સીધું નિધ્યાસનમાં જ જાય. ત્યાં જ લક્ષ્ય તારું જોડાઈ જાય ચિત્તની વૃત્તિનું. એવી ઝીણવટતાથી તે સાંભળ. સાંભળવાનું એટલે હું ખાસ સૂચન આપી રહ્યો છું કે આપણી સામે ખરેખર પરીક્ષિત મહારાજ અને ભગવાન સુખદેવજીની કથા આપણી સામે પડી છે. આ કથાનું શ્રવણ આપી શકે છે કે ને જોગ, યપ, તપ કાંઈ પણ કરવું ન પડે. માત્ર કથા શ્રવણ કરવાથી હરિના સાકાર થઈ જાય. કથાના શબ્દો આપણા મનને, આપણી ચિત્તવૃત્તિને ત્યાં ખેંચી જાય અને આપણે કેવી રીતે એ કથાના વચનોમાં આપણી ચિત્તવૃત્તિને ચોંટાડી દેવી જોઈએ, લાયક કરી દેવી જોઈએ. જે પૂરી શક્તિ લગાડીને સાંભળવું જોઈએ. પૂરી આધીનતાથી, પૂરી નમ્રતાથી, પૂરા અહંકાર રહિતપણાથી, પૂરી સરળતાથી, પૂરા પ્રેમથી. તો
જ્ઞાન શું? સંતો બધા કહી ગયા કે જ્યાં સુધી યથાર્થ નહીં સમજાય ત્યાં કઈ સમજાણું નથી. યથાર્થ વચનો નિશાન જેને જાણી પાનભાઈ એને કરવું પડે નહીં કઈ. આ બીજો પુરાવો લો. એટલે યથાર્થને સમજો. તો 3 પ્રકારના વચનો જે આવે છે કથામાં, તેમાં વિવેકથી પોતાના નંગને ખરેખર જેમ પોતપોતાનું હોય પોતપોતે લઈ લે, પોતાને લાભનું હોય પોતાના કલ્યાણનું હોય. એનું શ્રવણ મનન નિત્યહાસન કર. એકાગ્ર ચિત્તથી સાંભળવું. કેવું સાંભળવું આગળ પછી કહું છું, કઈ રીતથી સાંભળવું. હા, તો આળસ ન રાખવી. તજી આળસ દેન્દ્રેન પૂર્ણ શ્રદ્ધા ભક્તિ કો ધારણ કરજો. આય એ પ્રેમી સજ્જનો, ભગવાનમાં શ્રદ્ધા રાખનાર, ભગવાનમાં વિશ્વાસ રાખનાર, ભગવાનથી પ્રેમ કરનાર, ભગવાનને જેમ ખરેખર બાળક એક પોતાનો બધો આધાર રાખીને માની લારી ફર્યા કરે છે. એની માને જરૂર હોય તો પોતે ગંગણતોર હોય, મા દે વ્યા દે, મા આગળ ફરતી રહે, પોતાનું કામ કરતી રહે, પણ છોકરો પોતાની ખરેખર માં ધ્યાન નથી દેતી. પોતાને રોવું પડે છે, પોતાની ઘણું માને સમજાવવાની કોશિશ કરવી પડે છે, પણ મા એના ખાસ કામમાં હોય છે. માનું ધ્યાન બચ્ચા ઉપર પણ હોય છે. બચ્ચાને જેને ખાસ વસ્તુ જોઈએ ત્યારે માની પાસે જ ખરી એ માંગે છે અને માની કનેથી જ લેવા લે છે. માં ધ્યાન નથી દેતા છતાં પોતાનો વિશ્વાસ ઓછો નથી કરતું. બાળક આપશે, મારી મા મને આપશે જ. એને વિશ્વાસ હોય છે એટલે એ છોડતો નથી. ના તું દે માં. એવી રીતે પરમાત્માની પાછળ માં ગમે તે રીતે બાળકનું સમાધાન કરે છે, એને આનંદ આપે છે. છોકરો અધિકારી ન બન્યો એ વસ્તુનો તો માં એને વાયદો આપે, હું તને જરૂર આપીશ બેટા, જરૂર આપીશ. આજો આને તિરડાવી લે, હું તને કાલ બીજું આપીશ. માં નિરાશ નથી કરતી. એમ પરમાત્મા પણ આપણે જો છોકરાની ગોળ જો લાગ્યા રહી, છોકરો જેમ માનો વિશ્વાસ રાખીને કે ના મારી મા આપશે જ મને, એમ જો પરમાત્માનો વિશ્વાસ રાખીને આપણે લાગ્યા રહી, ચિત્તના બધા પૂર્ણોને શાંત કરીને કથા જોવાની. તો સફળતા મળે છે. આવી રીતે જે આ નિયમોથી કથાને સાંભળે છે એને સફળતા મળે છે. બીજા ઓર કાળ में જાય જન્મ મરણના ચક્કર में. કથા પ્રસંગ નૌકા જેવું જો દરિયો, નદી, તળાવ કોઈ ઉતરવું હોય તો એના માટે નાવ જોઈએ. નાવ વગેરે ઉતરી ન શકાય. તો આ સંસાર સાગર છે, દરિયો છે, આને તરવા માટે નાવ જોઈએ. એ આ કથારૂપી નાવ છે. કથા પ્રસંગ નૌકા જેવું વખતા એનો ખેવટીઓ છે, એનો નાખવો છે, એ બરાબર હોવો જોઈએ. એ કથાને એવી રીતે લેવી જોઈએ, કોઈ વાવાઝોડું ખરેખર એને આંતરીને જાય વાવાઝોડામાં પૂરેપૂરો એનો કંટ્રોલ કરી શકે. કારણ કે આ વાવાઝોડું છે બરાબર, એનો ખેવટીઓ બરાબર હોવો જોઈએ. અત્યારે રજાગુણનો વાવાઝોડું ઉડી રહ્યું છે, પદ પ્રતિષ્ઠાઓનો. બધું વધારે જવાનું, માણસનું જીવન ક્યાં જઈ રહ્યું છે એનું કાંઈ ધ્યાન નથી.
કેવટીઓ એવો જોઈએ કે એ વાવાઝોડું જયારે હોય જ્યારે તોફાન હોય દરિયામાં ત્યારે એ નાવને બરાબર જકડી રાખે, પોતે પણ મજબૂત થઈને ખરેખર રહે, મજબૂત થઈને દ્રઢ સંકલ્પ કરીને બેસે કે નહીં, વાસ્તવિક જે સંતોનો और પરમાત્માનો સંદેશો છે એ જ શ્રોતાઓને આપવો છે, એમાં મારું કઈ આપવાનું નથી, મારું અને શ્રોતાઓનું કલ્યાણ થાય એ જ વાત સિવાય બીજી વાત એની અંદર નહીં આવવી જોઈએ. આપણું બધાનું જે કલ્યાણ હોય એ વાતો હોવી જોઈએ. તો એ કલ્યાણરૂપ પરમાત્મા આપણા બધાની કેવી રીતે પ્રાપ્તિ થઈ શકે એ પરમાત્માની એવી જ કથાને એ વળાંક આપવો જોઈએ, એ તટ ઉપર લઈ જવી જોઈએ કે આ બધા માઇક પદાર્થો છે, માઇક પદાર્થોથી ખરેખર મનની વૃત્તિને ઉપરામ કરાવીને એનાથી ઉદાસીપણું ખરેખર કરાવીને જે પરમ તત્વ પરમાત્મા સામે ખેંચી જાય. માત્ર લક્ષ્ય એક પરમાત્માનું જીવને આપે, બાકીની માઇક વસ્તુ છે નાશવાન સાબિત કરીને હામી ઉભી રાખે. અને પોતા સહિત બધાએ આપણે પ્રભુ પ્રાપ્તિ માટે અહીં ભેરા થઈએ છીએ, બીજું કોઈ કામ નથી હોતું. એવા ખાસ લક્ષ્યથી આપણને આ શરીર ખાસ એવા લક્ષ્યથી જ પરમાત્માએ આપ્યું છે. તો પરમાત્માના દેનનો પરમાત્માની ઈચ્છાને ખરેખર આપણે જેટલે અંશે પૂરી થઈ શકીએ આપણે તંગતોડ મહેનત કરવી જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. હરિના પ્રાપ્તિ માટે જે કથામાં જે વેદોક્ત કથાઓ થાય છે તે વેદોક્ત કથા ખરેખર શ્રોતા વક્તાને કોઈને પણ એકે પાસે ખરેખર જરાય આમ કે આમ નમવા નથી દેતી. બંનેને જો ખરેખર એની ધારામાં તે નીતિ માટે રાખે છે. ઓ કથાનો ખેવટીઓ કહેવાય, એક જ ધારામાં એ કથાની આમ ન જાવી જોઈએ કે આમ ન જવું જોઈએ. વક્તાની શું ફરજ છે और શ્રોતાઓની શું ફરજ છે? અરે ભાઈ, શ્રોતાઓએ જો તમારી કથાને હરખી સમજી ન શક્યા, કથા તમે હરખી સમજાવી નહીં, શ્રોતાને જો પ્રભુથી પ્રેમ ન ઉપજો ને માયાથી પ્રેમ ઉપજો તો તમે ફેલ છો અને શ્રોતા બી ફેલ છે. પ્રભુની કથામાં તો એક જ પ્રભુનો પ્રેમ કરવાનો છે, બીજી કોઈ નાશવાન વસ્તુથી નથી કરવાનો. એ દેતી લીટીઓની વાતો મૂકો આઈ નથી, એ તો ભગવાન કરશે આપણું બધાનું પૂરું. પરમાત્મા સમર્થ છે, હાથ પગ ઉગરનાને આપી રહ્યા છે, જેનામાં બોલી નથી શકતા, માંગી નથી શકતા, એને પણ પરમાત્મા કોઈના સંકેત દ્વારા પહોંચાડી રહ્યા છે. પણ હે જીવ, દેખ તારી બુદ્ધિ માટે તું કેટલો ભ્રંશો કરે છે, પરમાત્મા માટે કેટલો ભ્રંશો કરે છે. પાછો પરમાત્મા માટે પરમાત્મા કરે તો થાય. પરમાત્મા બધું કરવાને તૈયાર છે, પણ તું તારી બુદ્ધિ છે ને જે જાડી એને રાખ તો પરમાત્મા બધું કરશે. હા, તો કથા એવી હોવી જોઈએ, ખેવટીઓ એવો હોવો જોઈએ, વાસ્તવિકતા માનવ શરીર માટે શું છે એ આપણે શ્રોતા વક્તાઓએ બધાએ ભેરા મળીને એની વાસ્તવિકતા સમજાવવાની હોય છે. આ સંતોના વચનો અંદર વાસ્તવિકતા આપણા બંને માટે શું છે એ પછી આમાં માઇક વસ્તુ કોઈ આવતી નથી, આમાં પદ પ્રતિષ્ઠાની કોઈ વાત કથામાં નથી હોતી. કથામાં જે વાત હોય છે એ શ્રોતા વક્તાના કલ્યાણ માટેની જ હોય છે. બીજું બધું બાદ રાખી દો, બીજું આવતું હોય કથા નથી, તમારે સમજી જ લેવાનું. બીજું ક્યાંય આવી જાય થોડું ઘણું રજ બહાર તો એમાં એટલી બદબુ છે એમ માની લેવાનું તમારે. આ પદ પ્રતિષ્ઠાના કોઈ આ સન્માનના એ વર્ણન હરિની કથામાં શું હોય? એ તો હોય તો રૂચિ હોય તમને આમ ખેંચવા માટે પહેલા હું કહી ગયો એમ. બાકી તો હરિની કથામાં તો જે કઈ સત્ય છે એનું પ્રતિપાદન હોય છે. આપણે બધા એક રૂપ છીએ, એક રૂપ થઈને બધા રહીએ, એક છીએ, એક થઈને રહીએ.
એકબીજા માટે વિશ્વાસ કરતા થાય એ કથા કહે છે આપણને. આપણે દૂરી ઓછી કરી નાખીએ, આપણે એક બની જઈએ સૌ, એમ કથા કહે છે. કથા એમ નથી કહેતી ઘણા મારા અખાડામાં આવી જાઓ, મારી સંપ્રદાયમાં આવી જાઓ, મારા પંથમાં આવી જાઓ તો હું તમારો કલ્યાણ કરી દઉં. એમ કથા નથી કહેતી. કથા એમ કહે છે સત્ય માટે આવી જા, નીતિ માટે આવી જા. મારા અખાડામાં, મારા સંપ્રદાયમાં, મારા પંથમાં, મારો ચેલો એ ભાઈ રંગ રોગાન છે, એ બધા ભડાકા છે, એમાં કાંઈ છે નહીં. કથા તો હરિગુરુનો સંદેશો જે છે, પરમાત્માનો સંદેશો જે માનવને લાયક છે, બીજા કોઈ પ્રાણીને લાયક નથી, માનવને આપવાનો છે. માણસના મનને આ સંદેશો આપવાનો છે. એ માનવનું જે મન છે એનું જે પરિવર્તન કરવા માટેનો આ સંદેશો છે. એ માયિક ઈચ્છાઓ વાસનાઓથી ભરાઈ ગયું છે તો એને સાફ કરવા માટે આ સંદેશો છે હરિગુરુ સંતો. પછી માથે કીધું કે જો ઈ કથાની અંદર જે ઈ નાવ છે, જે કથારૂપી એનો જે વક્તા ખેવટીઓ છે, વક્તા જે કથા કહેવા વાળો, સમજાવવા વાળો છે, પણ એની અંદર અધિકાર લઈને જે બેસે છે એ જ પાર ઉતરી શકે છે. કદાચ ખેવટીઓ બરાબર હોય પણ જો બેસનાર અધિકારી નથી તો એ ખરેખર પાર નથી પહોંચતું. બેસવાવાળામાં અધિકાર જોઈએ, જેમ કથાકારમાં અધિકાર છે તેમ બેસવાવાળામાં અધિકાર પ્રાપ્ત કરીને બેસવો જોઈએ. સો ઉતરે ભવ પારી, આ સંસાર સાગરના ભવના દરિયાથી પાર ઉતરે. કેવી રીતે સાંભળે તો ધરે લગ્ની જીવનાદ મેં હિરણ ભૂલે સુધી હરણ એના નાદના આનંદ માટે પારાથી વીણા વગાડે છે તો એ હાથો હાથ પકડાઈ જાય તો હાથો હાથ જઈને મારી નાખે છે અને ખબર નથી રહેતી એટલો તલીન થઈ જાય છે નાદની અંદર. પોતાના પ્રાણોની ફિકરે મૂકીને એ સાંભળે છે નાદ. કથા એવી રીતે સાંભળવાની છે. પહેલા મેં સૂચન કર્યું હતું કથા હા કેવી રીતે સાંભળવી જોઈએ. દરે લગ્ની જો નાદ મેં હિરણ ભૂલે સુધી દે તેસે લગ્ની રાખીએ ચાતક કે જો મેં. પાણી ઘણું ભર્યું હોય છે આ જગતમાં, તળાવોમાં, ખાડાઓમાં, નદીઓમાં, દરિયાઓમાં, પણ બપૈયો ઉપરનો જ ફોરો મૂકે છે. આ જગતમાં વાતો ઘણીઓ છે, વિચાર ઘણા છે, એનો કોઈ પાર નથી. બપિયાને જેમ પાણી બહુ છે, પણ જે પરમાત્માની કથા છે ને એ બિંદુ છે ને બપૈયોનો પ્યાસી હોય છે. આ તો એક બે દિનની ઘડીકની 2-4 કલાકની પ્યાસ મટાડે, પણ આ બિંદુ જે હું કહી રહ્યો છું જન્મો જન્મની પ્યાસ, જન્મો જન્મની તમારી ભૂખ, બધું શાંત. પછી તમારું પોષણ અમૃત દ્વારા થશે. પછી તમારે ભૌતિક વસ્તુઓની જરૂર નહીં પડે, એને પોષણ દેવા. કહેજો બદલાવ્યું. બપૈયો જેમ ખરેખર વરસાદના બિંદુની જ ખરેખર વંશા રાખે છે, બીજા પાણીને તુચ્છ માને છે, તેમ સોતાએ પ્રભુ પ્રાપ્તિના વચનો જે યુક્તિ પ્રધાન સંતોના છે, વેદોના, ગીતાના, ઉપનિષદોના, એને એ રીતે ખરેખર બપૈયાની રીતે એને બપૈયો જયારે ઉપરથી બિંદુ આવતું હોય, ઉડતો ઉડતો એનું ધ્યાન કરે છે કે બિંદુ આવે એનું એ જ બિંદુને મારે લેવું છે, એટલે એની નીચે જઈ એ કેટલો આપ વિચાર કરો કે આખું એ પહેલેથી એનું ધ્યાન કરે છે ત્યારે એને એ ખરેખર એને પોતાના મોઢામાં ચાંચમાં લઈ શકે છે.
પણ એવી જ મહેનત છે ખરેખર. મારો કહેવાનો એમ જ છે કે જેમ બપૈયાને ખરેખર કેટલું ધ્યાન રાખવું પડે છે બિંદુ ભગવાનું, એમ ખરેખર સત્સંગના વચનોને ગ્રહણ કરવાનું, એને ઝીલી લેવાનો, એને પી જવાનો, એ ત્યાસ હોવી જોઈએ આપણા. કથાના વાંચો વચનો સાંભળતા તૃપ્તિ થવી જોઈએ, ક્યારેય સંતોષ ક્યારેય ન થવો જોઈએ. વક્તાને કદાચ એને થઈ જાય સંતોષ, પણ શ્રોતાને તો સંતોષ ન થવો જોઈએ પ્રભુની કથા. આપણે તો ઘડીકમાં ધરાઈ જાય. જેનાથી ઘડીકમાં ધરાઈ રહેવું જોઈએ એનાથી તો આખી જિંદગી ધરાતા નથી. હે ભાઈ, અને જેનાથી ધરાવવાનું નથી એનાથી જન્મ ધરાવી નહીં. આપણે કથાનો સત્સંગમાં ઘડીકમાં આપણને શાંતિ આરે પણ શું લાયો. અરે ભાઈ, તારું પકીડ્યું હોનું છે, કાંઈ એની તને મળ્યું નકલ. દીકરા તો ગુમ થઈ ગયો, બોલ્યો ન, આનંદ મને મળ્યો એમ ન કીધો. એમ કે આ નથી હોતો. એ જો રજો હું તને પ્રોણાવી ગયો. આનંદ મળ્યો હોત તો તું ગહરાઈમાં જાતો રહે, તો ચૂપ થઈ જા. એ આનંદને વધારેનો વધારે પ્રાપ્ત કરવાની ખરેખર તું પ્રયત્નશીલ થાત. પણ તું ખરેખર સત્સંગમાં ગયો પણ ક્યાંય જઈને તે તો ખરેખર હે એ મારા વાલા શું ગુંડમાં આપણાનો ફરક. ગુંડને પણ એ કરે કે સહેજ સુગતિ ફૂલોની સહેજ અપેક્ષાઓને સદાતને ગારો નાખો, પણ ક્યાં આપણી સામે આ મુદ્દો છે. ખરેખર પરમાત્માની પરમધામની સહેજા દરેક જીવના માટે તૈયાર છે. નાનું હોય, મોટું હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વીજળાને પ્રમાણ હોય, સંતોના જ્ઞાન જીવન ભોગાતો છે. અને એકસો વાતો છે એના દ્વારા કહી શકું કે વીજળાઓને આવું પહેરવાની જરૂર નથી. આ સરકાર ઉતાર હે માનવ શરીર હોના, માનવ શરીર હોવો છે. જેને માનવ શરીર મળ્યું છે સત અસતને પોતાના પ્રયાને જાણી શકે છે, આટલી બુદ્ધિ છે, એવા લોકો પ્રભુ પ્રાપ્તિ માટે લાયક ભલે લાયકાત ન હોય પણ લાયકાત પ્રાપ્ત કરી શકે છે. આટલું જાણનાર વ્યક્તિ, આટલું સમજનાર વ્યક્તિ માનવ શરીર હોય એટલે એને અધિકાર છે. હે વાલા, આટલા વર્ષો સુધી આપણે જેનામાંથી ધરાઈ રહેવાનું છે, ધરાઈ રહ્યા
સારું કર્યા એ તો પણ આટલા દી સુધી જુઓ ને ખાધું તો કાંઈ નો મેળ નથી. આ ખાધું ફરે 2 કલાક થાય તો એમ, આ ભૂખલું ફરે 2 કલાક થાય તો એમ. આ ઈ નથી. આ તો એવું છે એક વખત થોડુંક અમૃત ચડી ગયું તો એ કેટલાય દી ટેકો આપણે આપણા મનને કેટલાય દી જાળવી રાખે. ખરેખર એક ટીકનું તો બરાબર લેવાઈ ગયું હોય તો કેટલી શક્તિ આપી દે આપણને. ખરેખર કેટલા સંતો પાર થવાની હિંમત આપી દે. તો અમને તો ઠપકો દેવા આવ્યો હોય તો બધું તમારા માટે શું? ગાંઠ પીળો કર બાંધી હીરા વચન મળે. હવે અમારે તો આ 2 પાસે ઉપાધિ. જો અધિકારી ન હોય તો દેતો ની ગઠડ્યું કે હરખ્યું બાંધી નાખ્યું. ગાંઠ પીળો કર બાંધી હીરા વચન અમૂલ મિલે જો ગ્રાહક મારી તાટ્યા. સાત આંબા દહીંના ડોકે થાય ખબર છે. અમે તેમાં આવ્યા છીએ એમ તો માર્ગમાં ફરતા ફરતા આવ્યા છીએ. એક ભાઈ તો માર્ગમાં પહેલા આવ્યા કે હારું બધું ભાઈ ખાવા પીવાનું બધે હારું જોડે માનપાન હારું જોડે બોલો ચેલો ફેરો ફરતો એની હારું જોડે બધું. અને બાપુના વખાણ કરે. બાપુભાઈ બાપુ શું વાત છે બાપુ અને બધી રીતે. હવે ભાઈ અહીંયા મારા જેવો હોય તો શું એમાં હોય રીતે કે પછી કાંઈ બોલે શેરા બેરા માનપુડા મોહરલા મીંડા કાળી રોટી ને બાવા કાંઈ ખોટું હોય કે બાબુ. તો ડુંગરપુરી બાપુને આવવાનું તો થઈ ગયો કે આવા સો આવવાનું આવો છે આવવાનો. નિયમના ગુણ લઈને જાણ્યો. ગુરુ શું આપે છે, કથા શું આપે? જીવનમાં નિયમો. નિયમ ઘડો જીવનમાં ધારા. નિયમ ધારામાંથી જીવનને ચલાવો છે. જીવનને જરૂરી છે નિયમો. એના ડુંગરપુરી બાપુને આવા થઈ ગયા છે એવા અનુભવ કે નિયમના ગુણ લઈને જાણ્યો કીધો અજાણ્યાથી હાર ચેલા. નિયમના ગુણ લઈને જાણ્યો કીધો અજાણ્યાથી હાર. સત્સંગ તો કોક જ એવો છે કે તમે ધ્યાન આરાધ પ્રાર્થના ન કરતો. એના માટે જ સત્સંગ છે આ ધ્યાન આરાધના પ્રાર્થના કરવા. એ તો કઈ કર્યો નહીં. માલપુડે મારું તો ધ્યાનથી જવું. માલપુડા પૂજે એટલે બાબા કઈ જાણતો એટલે ભક્તો હંમેશ ધ્યાન કરવું જોઈએ. સંધ્યા પ્રાર્થના હંમેશ થવી જોઈએ. વિદુપ્ત કોઈ ભક્ત હોય છોટો મોટો એના ઘરમાં આ પ્રાર્થના થવી જોઈએ, આરાધના થવી જોઈએ. હંમેશ ભગવાનની નિયમથી થવી જોઈએ. ધ્યાન થોડો ઘણો ગમે એમ સમય કાઢીને કરવો જોઈએ. આપણે નામ લખાયું છે તો આપણે છેતરાને ભગવાનને છેતરવા તો ન નીકળીએ. પોતાને છેતરવા નીકળી પડ્યા છીએ એનાથી તો બાદ આવો. એ પોતાને છેતર્યા જેવું છે એ ખોટો છે. આપણે છેતરાય કે અજાણ્યાથી આ છેલ્લા નીમના ગુણ ન લઈ જાણ્યો. પહેલા મીઠા પીછે ખારા અંતે ખારા આ છેલ્લા અવગણકારા. પાછા આવા લોકો બહુ બોલા હોય એ કે મારા સદગુરુ પારસની ખાય. જો આવા તો પાછા કેવો એના માટે તો જવાબદારી જ કઈ જાણે ન હોય. બધી જવાબદારી ગુરુ કરી લીધા. ગુરુ માટે કઈ બધી જવાબદારી હોય. એ કે મારા સદગુરુ પારસની ખર છે. આ લોહા જગ સંસાર ઘડીએ પારસની સંગ રહે તો કંચન હોય જગ સારા. મેરે દાતા સદગુરુ સાહેબ તો એક જ છે. આ જુદા જગ સંસાર સદગુરુ એક જ છે. સર્વનો વિરાજમાન સફળતા છે. એ કે બેટા સાચી વાત છે તારી. બહુ સાચું બોલ્યો તું. બહુ સાચું બોલો છો કે પારસોય લોટાને સોનું કરી નાખે. વાત તારી સાચી છે પણ બેટા લોખંડ હોય તો સોનું કરે ને. પણ તું તો પહોંચી ગયો છે એટલે લોહારના ધોળાનો ઓલા લોખંડનો કાટ નથી નાખી દેતો બારે ઈસો. એમાં ક્યાં અડે આવડ્યા હે ભાઈ? આ
વિચાર કરો, આવા મારા વાલા લટુડિયા બધું ગુરુ માટે તું કરી દે, બધું આમ થઈ ગયા તું કરી દે હે. તો કે બેટા પછી ગુરુ કે એની ખબર ન હોય છે ગમે એટલો આગળ વધી ગયો હોય કે છેલ્લો પોઈન્ટ શું હોય છે, કોઈ કુસ્તી બતાવે, કોઈ મલ બતાવે કે કોઈ એનો પોઈન્ટ હોય છે બાંધવાનો. ગુરુ કને એક હોય છે કે સમજી ગયા છેવટ ભીષમ પિતા આવ્યા કેમ પરશુરામે પછી એવું પોઈન્ટ એને હકીકત દીધો હતો આ અધિકારી છે કે નથી ત્યાં, એટલે એ પોઈન્ટ વડે છેવટ એને ઝુકાયો પછી ભીષમ પિતાને કારણ કે યુદ્ધમાં ગુરુ છેલ્લા બાંધ્યા હતા. એટલે એક પોઈન્ટ તો ગુરુની પાસે હોય પણ એને દીકરાને જાણે કે ભાઈ 5-7 આંકડા શીખી ગયો, જાણે હું એ કરી ગયો એટલે એ બી થઈ ગયો તો કે બેટા સાંભળી તારી વાત હાસી છે પણ હું છે ને તને બરાબર સાબિત કરી લો છું. આંકડાને અમૃત સીચો સીચી લે નહીં ધાર ચેલા બત્રી રગડી આંખો બોલને કઈ મન કાઠી દી રેડ્યા કે વર્ષો સુધી આંકડા તું અમૃત રેડ્યા કર, એમાંથી આંબો અમૃત હોય એ આંકડો ની આંકડો રહે. એટલે બેટા તું આંકડો એ કે તું શું આંકડો, એટલે તારાનું ગમે એટલું રેડું તો ક્યાં જાય, તું લોઢો તો તું હજી મહેનત કરત પણ લોઢો જ નથી રહ્યું. જરા તરા માઇન્ડ રહી ગયું હશે કર્યો હો પાછો કે વાત સાચી છે, આ તો વગર અધિકારે માંગી રહ્યો છું, ગુરુ જ્યાંથી કહી રહ્યા છે એ તું સમજવા માંગતોય નથી, આ તો અગ્રાજન લઈને કહી ગયો છું. માઇન્ડ સુખોને માટે ભર્યો પાછો એને સમજાણું પછી ઈનો બોલે છે મારા સદગુરુ તો વ્યવહારી, એ તો વ્યવહારે વર્તે છે, ન્યાયથી વર્તે છે. અહીંયા કોઈ કોઈના માટે કાંઈ પોતાના માટે કે બીજાના માટે અહીંયા કાંઈ લીધે સત્ય છે એ સત્ય છે, તો સત્યનો વ્યવહાર. મારા સદગુરુ હે વ્યવહારિયા, હીરાને ગુણો ભરી લેવામાં બહાર નથી કઈ. હા વ્યવહારિયા તારા દેશના ઉપાડવા એટલા ઉપાડ તને ના ન. મારા સદગુરુ હે વ્યવહારિયા, હીરાની ગુણો ભરેલી પણ પાછો હવે ફરી કહે છે કે જો મિલે હીરાના માલની તો મૂળ નો, કારણ કે એ ગુરુ આ હું સમજો નતો આટલી વાર આવે તો, કારણ કે આનો નિયમ જ છે કે નિયમ એ કે આનો ખરેખર મૂળ ચૂક્યા વગેરે આ વસ્તુ મળતી નથી, મૂળ ચૂકવું જ પડે, મૂળ આપણે આનું રાખવું. પૂરી કિંમત લઈને ગુરુજી આપજો, હવે મને સમજાણું છે. હરિગુરુ સંતો આ વિશ્વમાં જગતમાં કેમ હોય છે, શું હોય છે, પછી એને સમજાણ. શિવ સમુદ્રમાં રહેતા હે ક્યાં સમુદ્ર કા લે, એના પાણીનો સાંટો નથી પીતો, એ તો ગાળામાં રહે છે, થોડી હતી કોઈ ઉપદ્રવ નથી કરતી દરિયા. શિવ સમુદ્રમાં રહેતી રહેતે હે ક્યાં સમુદ્ર કા લેતી, બૂંદ બકે સ્વાંત. જયારે આ સ્વાંતનું નક્ષર હવે આવશે ને તેથી જો વરસાદ આવે તો છીપડીઓની ખબર પડી જાય છે, એની ગરમી પ્રકૃતિનો એને પ્રેરણા મળી જાય છે. એટલે એ દરિયાની ઉપર આવીને ઉપરથી સ્વાંતના સ્તરમાં જે વરસાદના ખોરા પડતા હોય બિંદુ કોને પકડે છે અને એ બધી પાછી દરિયાની તળીએ જાતીને ગાળામાં મૂળે. शिव समुद्र में रहते क्या समुद्र का लेती, बूंद बके स्वांत का शोभा समुद्र को देती करता है भाई है? मोतीड़ा तो समुद्र में था बीजेनो उपमा बड़ा दरिया ने पण शिव एनु कांई लेती नहीं कि एनु कांई बगाड़ नहीं करती, कांई नहीं पकावी छादाशी आने दरिया એ તો દરિયામાં થાય બેઠી ઉપમા એને મળી પ્રશંસા એને મળી, એને સમજણ આવી જે લાગે કે ગુરુ તો શીખની પેટી સમુદ્ર આ સંસાર રૂપી સમુદ્રની અંદર છે,
કોઈનું નુકસાન નથી કરતા, જો થાય તો સારું કરે. હરિનું ભજન કરી, સ્વાંતરૂપી ગુણ પ્રભુ પરમાત્માનું ભજન કરી, હરિનો અનુભવ મેળવી, હરિની નીતિનો અનુભવ મેળવી અને એક ધોઈ શોભા સમુદ્ર બોલી આ સંસારને શોભા દે. કોણ આવા જિલ્લાની વાતે ભૂમંડલ સંગાર જ્યાં સંત પરાર નિવાસ જ્યાં હાનિ કિસે લાભ સાધુ અને વાતે સાચી. જે સમુદ્ર જે સરોવર ઉપર જો હંસ ન હોય ને તો એ સરોવરની શોભા નથી. જે ગામ ઉપર સંત નથી હોતા અથવા તો સંતો જ્યાંથી દિયા જાય અથવા તો હંસો જે સરોવર ઉપરથી દિયા જાય એની શોભા આની દિશે પુરસ્કાર એ ગામની અને તળાવની શોભા હોય જાય છે. તો એ સજનો આવા અનુભવ સંતો એટલે આપણે અધિકાર ધારણ કરીને અહીંયા ચાલવું જોઈએ. તેના અધિકારે ખરેખર રહે ફલ ઉલટા. અધિકાર વગર કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત થાય તો એનો સદુપયોગ ન કરી આપણો નાશ જ કરે. માટે અધિકારથી વસ્તુની પ્રાપ્ત કરવાની કોશિશ કરો, એનાથી પ્રભુની પરમ કૃપા થાય છે. અધિકાર ધારણ કરવાની કોશિશ મારો એટલે પ્રભુની કૃપા વસ્તી રહેશે. પ્રભુ કે મારો છોકરો મારો દીકરો મારા સામો સરખો આવે છે. હવે થોડું થોડું આત્મા શીખ્યો છે વિચારો. હવે મારા સામો આવે છે. પ્રભુ તમારાનો મિત્ર રાખશે, તમારું ધ્યાન રાખશે. તમારા વચ્ચે વિઘ્નો જે હશે પરમાત્મા દૂર કરશે. થોડા વિશ્વાસ કરશો. આવી કાલી ગયેલી બુદ્ધિ માટે આપણે જીવી રહ્યા છીએ. આવી માઇક સ્વાર્થી બુદ્ધિ માટે જીવી રહ્યા છીએ. તો આપણી બુદ્ધિને આપણે ખરેખર સત્યમાં પધરાવશું. પછી એ બુદ્ધિ જે આપણને પ્રેરણા આપશે એ બુદ્ધિ દ્વારા જે કામ થશે તે આપણું તો નહીં પણ દરેકનું પરમ કલ્યાણ કરે એવું છે. માટે વાલા અધિકાર गांठ गिरे फिर भक्त ये हीरा बचन अमूल जो मिले ग्राहक मालवी सत्ता के आगे ठोर. એ ભાઈ જો ગ્રાહક મળી જાય સાંભળવા વાળા અને લેવા વાળા આનું મૂળ ચૂકવવા વાળા ત્યારે અહીંયા કાંઈ કરતો નહીં. તારો જે હોય કાંઈ ખજાનો એ ખોલી નાખશે એના બાયના ચારી પરથી ઉપાડો માટે પોતાની કથા તો બધાને કેમથી કર્યું છે. ત્રણેય પ્રકારના જિજ્ઞાસુઓ માટે હોય છે. પ્રભુનું જાણ હોય બરાબર એની છોટાઓને કહે છે ગભરાવાની જરૂર નથી. સ્વામીજીના કોઈ સૂત્રને બોલું છું ત્યારે સમય પર જ્યાં જ્યાં જે નંગ ગોઠવવાનું અહીંથી નંગો જ્યારે આવે છે તમે જોઈ લો. મંગલાચરણ હોય કે બીજો કોઈ વિષય હોય, પ્રાર્થનાનો વિષય હોય, આરાધનાનો વિષય હોય, તમે જુઓ એની અંદર કેવા નંગ અને જે જગ્યાએ પૂરી લેવા છોટાઓને પીછે જો માખી બદકું કરે તે તું ગભરાતો નહીં. મને યાદ નથી રહેતો, યાદ નહીં રહે. મને આખેથી શીખાઈ રહે. મને કઈ આવડી ચૂકીમાં થતું માખી બદકું કરે તે બિન પ્રતિરસ બોલાય. માખી મધ બનાવે છે ત્યારે એ ચાંચમાં મધ લઈને આવી હોય તો આપણે દેખતા નથી કે આ મધ લઈને આવી છે. પણ દિવસો ને બધે કેટલું મધ ભોગવું થઈ ગયા છે. સત વચન સુનન કે સહજ ગુણી હો જાય.
કરત કરત અભ્યાસ જળમુખી હો. અથવા તો મૂઢ લોકો હોય પણ સત્સંગથી ખરેખર સુધરી જાય છે. તમો ગુણ પ્રધાન લોકો જો સત્સંગમાં વિશ્વાસ કરે તો એનામાં ખરેખર સતોગુણના સતોગુણ સ્વભાવ દેવી સંપત્તિના ગુણો એનામાં ઢળવામાં છે. આ બધા એને માટે છે. આ કોઈ અમુકને માટે નથી. જેટલો જે તમારી જગ્યા છે અહીંયા શું, કારણ તમારા ઘરે જેટલું છે એટલાનો વેપાર કરો, અહીંયાથી શરૂઆત કરો, બીજાનો પણ. તો એક બધે વચનો સાંભળતા જીવનમાં નિયમ કરો, કથા સાંભળવાનો નિયમ કરો. જગતમાં આ એક નિયમ બહુ કરવા જેવો છે. આનું વ્યસન થઈ જવું જોઈએ. પછી જોઈ જુઓ મજા જીવન ને સત્સંગ સાંભળવાથી જે ધરાતો નથી, આ શું કહો, એ ધન્ય થઈ ગયો. કેમ? સત્સંગમાં એને પ્રેમ છે. પરમાત્મા કૃપા થઈ ગઈ છે. સત્સંગમાં પ્રેમ થઈ ગયો. પછી ગાદીની શરૂઆત થઈ ગઈ. માની લેવું, યાદ રાખજો. તો વાલા સજ્જનો, આપણે અધિકારની વાત કરી. કથા સાંભળવાનો અધિકાર, પ્રભુ પ્રાપ્તિનો અધિકાર, મોક્ષનો અધિકાર. એ અધિકાર આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કથા તો હજી હવે આવશે, પણ અહીં આપણે એ સમજવા માંગતા હતા કે ભાઈ કથા સાંભળવાનો અધિકાર શું, પ્રભુ પ્રાપ્તિનો અધિકાર શું, આપણને અધિકાર ક્યારે મળે, કેમ મળે, ક્યાંથી મળે, ક્યારે મળે. અત્યાર સુધી જે આપણે ખરેખર પ્રતિપાદન કર્યું તે અધિકાર પ્રત્યે શ્રોતા અને વક્તા બંને પોતાના અધિકારમાં લઈને આ કાર્ય કરવાનું. વક્તાને વાસ્તવિકતા જે ખરેખર શ્રોતાઓને ખરેખર નિર્પક્ષ વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતા સમજાવવાની છે. પર ક્યાંય જવાનું નથી. પોતાની આજીવિકા કે જે કાંઈ સુખ દુઃખ છે પરમાત્મા તરફ બધું હોય છે. સંતો જ્ઞાનીઓનું એમાં પોતે માથું મારતા નથી, માત્ર પોતાની ફરજ માટે જુજે છે. સારા જુજે છે, બધા સારા જુજ્યા, જુજવો જોઈએ. ના જુજે તો જિજ્ઞાસુ માટે સંત છે, પરમાત્માનું બીજું સગુણ સ્વરૂપ છે. ભગવાનના જે સ્વરૂપ છે તો નિર્ગુણ સ્વરૂપ તો હર જગ્યાએ વ્યાપક છે. મારામાં, તમારામાં, બીજામાં, બધામાં. પણ સગુણ સ્વરૂપે ભગવાન ક્યાંક ક્યાંક પ્રગટ છે, બધે પ્રગટ નથી હોતા. સગુણ સ્વરૂપ એટલે મંદિર વાળો કોઈ 4 હાથ વાળો જેવું નહીં માની લેતા. 2 હાથ વાળો, 2 પગા વાળો, આપણા જેવો જ, આપણા જેવો શરીર, આપણી જેવે મા બાપથી આવ્યો હોય અને આપણી જીવે ખાતો હોય, પીતો હોય, શું કરતો હોય, શરીરના ધર્મ બધા હોય. પણ એને લક્ષણો ઉપરથી આપણે પામવું હતી. કથા કેની સાંભળીએ જેનામાં લક્ષણો હોય, વક્તાના સંતના લક્ષણો.
શું હોય લક્ષણ? સંતોના લક્ષણ કહેતા તો ભગવાને પણ ખરેખર કલમ સગાવી દીધી છે. સરસ્વતીની કલમ પહોંચી શકી નથી. ઘણા વક્તાઓ કલમ ચલાવી ગયા પણ બધે કીધું કે ભાઈ નહીં. સંતનું કારણ કે સંત સતરૂપ હોય છે. સતનું કોણ કલમ વડે ખરેખર પરાપાર શક્તિ થઈ ગયેલા સંતોનું નામ પણ આપ સમજો એ રીતે પરંપરાગત જે ખરેખર ગુરુ શિષ્યની આ પરંપરા ચાલી છે એ પરંપરા જે રીતે ચાલી છે એ રીતે સદગુરુનો સંદેશો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બરાબર સાવધાનીથી આપે કોઈ અપેક્ષા રાખ્યા વગર બરાબર સંદેશો આપવો. કોઈ પણ એ સંદેશો સાંભળવા માટે ભાઈ એ તો આપણું કરેલું છે. પાપ ઊંચની પાપ કરી દેશની અંદર એને દેશના સમાજના બુરા હાલ કરી નાખ્યા છે. આ પાપથી બચવા માટે પરમાત્માનો સંદેશો ને આ કથા છે. આ દુષ્કૃતિ બચવા માટે, આનાથી ન્યાય મેળવવા માટે આ પરમાત્માનો સંદેશો વક્તાએ બડી સાવધાનીથી, ઘણા પ્રેમથી, ઘણી લાગણીથી, કારણ કે પોતે ક્યાં છે ને, ટપાલી છે ને, ટપાલમાં નોકરી નોંધાવી છે એટલે બિલકુલ ઉતારો નાખ્યા સિવાય ટપાલને જ્યાં જ્યાં જેને ટપાલ પહોંચાડવાની છે એ પૂરી શાંતિથી એ ટપાલને એને વાંચી સંભળાવતી હતી કે આ પરમપિતા પરમાત્માની ટપાલ છે તે તારામાં જવાબ સમયને જોઈને મારે સાવધાન કરવા પડશે. તમને કથાઓમાં જ્યાં દેવા લેવાની વાત આવે છે, જ્યાં પદ પ્રતિષ્ઠાઓની જ્યાં વાત આવે છે, જ્યાં કથાને માને બીજા કંઈ કામ કરવા ખરેખર ધર્મ ભેરા થતા હોય છે એવી કથા કાંઈ છે નહીં. કથા તો જે માત્ર સંતો જે કરતા હોય લોકોના કલ્યાણ માટેની પ્રભુ પ્રાપ્તિની એ કથા સાંભળવાની હોય છે. અને એટલો જ નહીં, હું તો તમને એમ કહું છું કે એ કથા જે છે તમે તમારા ઘરમાં કરો, પતિ પત્ની વિશે એ કથા કરો, બાપ દીકરા વિશે કરો, મા દીકરી વિશે કરો, સાસુ વહુ વિશે એ કથા કરો, મિત્ર મિત્ર વિશે, પાડોશી પાડોશી વિશે આ કથા કરો. એ કથા તો બધે હોવી. માનસ છે તો રામાયણ હોવી જોઈએ. માનસ એટલે મન હોય તો એમાં રામાયણ હોવી જોઈએ. જો રાવણ નહીં હોય તો રાજ થઈ જશે રાવણનો. તો રાવણનું બસ કાંઈ રહે નહીં. ગમે એટલું હોય તો કાંઈ રહે નહીં રાવણનું બસ. માટે આ સંદેશો છે આપણા પિતા પરમાત્માનો. વક્તાઓએ બરાબર સાવધાનીથી અને સમજાવવો જોઈએ. તમારે એને સાવધાનીથી બરાબર સમજવાની કોશિશ કરવી જોઈએ. હરખું નહીં સમજો તો આવું બધું થઈ જાય છે. ભાઈ એક ઉદાહરણ
ઉપનિષદોનું છે. એક રાજ્યમાં કોઈ સોનાની છે, ત્રણે એક ઘાટ છે, એક જ વજન છે, ભિક્ષાઓ માટે મેલી છે. તો બધે સભાઓમાં એવું કહે છે કે બધી આ તો એક જ કિંમતની છે. કોઈ સભામાં એક સદગુરુ રહેતા હતા, રાજા મહાત્માની સલાહ મુજબ કામ કરતા હતા. આ કોઈ કોયડો છે, માની ગુરુકુલને વિદિત કર્યું, બાપુ આવી આ મૂર્તિઓ આવી છે. ગુરુ કીધું કે લઈ આવો અહીંયા. ગુરુએ મૂર્તિને તપાસ કરીને થોડી લઈને કાનમાં નાખી દે, કાનમાં નાખી ગોલા કાનમાં નીકળી ધ્યાન ભગાવી દીધી કે આની ખોટી બજાવની કિંમત નથી થતી, તો એ સોનાની. બીજીને કાઢીને એને નાખી કાનમાં હળી મોઢામાં નીકળી ગઈ તો કે આની ખોટી બજારની કિંમત નથી. ત્રીજીને કાનમાં નાખી તો પેટમાં ઉતરી ગઈ, એ આની અમૂલ્ય કિંમત છે. તો જેમ તો કે ભાઈ પણ સીતાનું હરણ થઈ ગયું જેટલી ખબર હતી, પછી પણ એનું માણસ કોમાં ચોરી મને કઈ ખબર નથી. આવા છોટા હોય એ સાંભળીને બ્રહ્મજ્ઞાન આમ થાય, ધ્યાન આમ થાય, ભક્તિ આને કહેવાય, કર્મયોગ આને કહેવાય ને આપણે બધું સમજીએ છીએ. આપણે ક્યાં જાણતા નથી, એ જાણે ને આપણે ન જાણીએ. એક આવા પ્રકારના છોટા હોય છે. તો વાલા છોટા તો જે ત્રીજા પ્રકારનો જે સાંભળીને સીધું મેં પહેલા કીધું કે વિદ્યાર્થનમાં જવું જોઈએ. આને કહેવાય છોટા કહેવાય છે. તો આપણે ખરેખર સાંભળ્યો કોઈ કામ નથી. એટલે તમારી પૂરી થઈ જાય છે. મારો